ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 5 માં એક્સરસાઇઝ નંબર 5.7 અને 5.6. બરાબર, તો હું સેશન શરૂ કરું છું. મિત્રો 5.6 એક્સરસાઇઝ જોતા પહેલા આપણે થોડુંક ચતુષ્કોણ શું છે ને એ વિશે સમજી લઈએ. હવે પછીનો આપણો મુખ્ય મુદ્દો આવે છે ચતુષ્કોણ. તો કે યાદ કરો કે ચતુષ્કોણ એ 4 બાજુઓ ધરાવતો એક બહુકોણ છે. બરાબર, તમને અહીંયા નીચે કીધું છે કે બે અસમાન લંબાઈની દિવાસળીઓને તેમના છેડા એકબીજાને અડકે તેમ ગોઠવો. હવે બીજી બે દિવાસળીઓ લઈ તેને ખુલ્લા છેડા હોય ત્યાં આગળ મૂકો. બંધ આકૃતિ શું દર્શાવે છે? તો તે એક ચતુષ્કોણ છે જે અહીં જોઈ શકાય છે. બરાબર, આવ્યો. ચતુષ્કોણની બાજુઓ તો કે એમાં કઈ કઈ છે? એક તો છે રેખાખંડ AB, એવી રીતે બીજી છે રેખાખંડ BC, ત્યારબાદ કઈ આવશે? રેખાખંડ CD, અને ત્રીજી આવશે રેખાખંડ DA અથવા AD. બરાબર, એવી રીતે ચતુષ્કોણને 4 ખૂણા હોય છે. એક તો છે ખૂણો BAD, પછી છે ખૂણો ADC, આ ADC, BAD, ADC, એવી રીતે DCB, બરાબર, અને CBA. આવી રીતે 4 ખૂણાઓ આપેલા છે. રેખાખંડ BD એ વિકર્ણ છે. તમે અહીંયાથી જોઈ શકો તો B અને D વચ્ચેનું અંતર એ સૌથી વધારે છે. તો તમારે ત્યાં સુધી ડાયરેક્ટ પહોંચવું હોય તો શું કરવું પડશે? એક વિકર્ણ દોરવો પડશે, જેને આપણે શું કહીશું? રેખાખંડ BD. તો આ ચતુષ્કોણની બાજુઓ અને વિકર્ણો માપો અને બધા ખૂણાના માપ લખો. ત્યારબાદ બીજું તમને કીધું છે કે આ અસમાન લાકડીઓ લઈ તેમને ઉપર પ્રવૃત્તિ કરી. આ રચેલ ચતુષ્કોણમાંથી તમે શું જોઈ શક્યા? તો કે બધા ચારેય ખૂણાઓ લઘુકોણ છે. સૌથી પહેલા તો તમે જોઈ શકશો કોઈ એક ખૂણો ગુરુકોણ છે? તો કે હા, CBA ખૂણો ગુરુકોણ છે. એ 90 અંશ કરતા વધારેનો ખૂણો દર્શાવે છે. કોઈ એક ખૂણો કાટખૂણો છે? તો કે હા, ખૂણો DAB એ કાટખૂણો છે, જેમાં એ બિંદુએ કાટકોણ રચે છે. કોઈ બે ખૂણા ગુરુકોણ છે? તો એમાં આપણે કહી શકીએ કે ABC અને ના, બીજું કોઈ નથી, એક જ ગુરુકોણ છે, માટે એમાં બે ખૂણા ગુરુકોણ આવતા નથી. બે કાટખૂણા છે? તો ના, એ પણ એક જ છે. વિકર્ણો એકબીજાને લંબ છે? તો હા, એકબીજાને છેદે છે. લંબ છે નો મતલબ થશે હા કે એક તો રેખા AC બનશે અને બીજી બનશે રેખા BD, જે આપણે કોઈ પણ એક નામ આપી દઈએ, ધારો કે O, તો એ O ને લંબ છે એવું બની શકશે. બરાબર, હવે તમારે જોવાનું છે કે તમારા કંપાસ પેટીમાં બે કાટખૂણિયા હશે. આ પ્રમાણે તમે જોઈ શકશો. બરાબર, એક છે 30 અંશ, 60 અંશ, 90 અંશનું કાટખૂણું, અને બીજું છે 45 અંશ, 45 અંશ અને 90 અંશનું કાટખૂણું. તો તમે તમારા મિત્ર સાથે મળીને નીચેની પ્રવૃત્તિ કરો. કરવાનું શું છે? તો કે 30 અંશ, 60 અંશ, 90 અંશ ધરાવતા બે કાટખૂણિયા લઈને તેમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. આવી રીતે એક ચોરસ બનશે ને એવી રીતે. હવે તમે રચેલા ચતુષ્કોણનું વર્ણન કરી શકશો. બરાબર, તેના દરેક ખૂણાનું માપ કેટલું હશે એ તમારે જોઈને લખવાનું છે. અને આ ચતુષ્કોણ એ કેવો બનશે? દેખાવમાં ક્યાં ચોરસ હશે અથવા લંબચોરસ બનશે. તો લંબચોરસનો વધુ એક ગુણધર્મ તમે જોઈ શકશો, અને તેની સામસામેની બાજુઓની લંબાઈ કેવી હશે? સરખી હશે. ત્યારબાદ બીજું છે 45 અંશ, 45 અંશ અને 90 અંશનો ખૂણો ધરાવતા કાટખૂણિયાની જોડનો ઉપયોગ કરીએ તો બીજો એક ચતુષ્કોણ મેળવી શકશો, જે કેવો દેખાશે? એક્ઝેક્ટ ચોરસ દેખાશે. તો શું તમે કહી શકશો કે તેની બધી બાજુઓની લંબાઈ સરખી હશે? હા, ચોરસમાં ચારે બાજુની લંબાઈ સરખી હોય છે. તમે ખૂણા અને વિકર્ણ વિશે પણ કહેશો અને ચોરસના વધુ ગુણધર્મો પણ જોવાનો પ્રયત્ન કરી શકશો. હવે જો તમે 30 અંશ, 60 અંશ, 90 અંશના કાટખૂણિયાને જુદી જુદી સ્થિતિમાં ગોઠવશો તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામ મળી જશે.
તમે કહી શકશો કે સામસામેની બાજુઓ કેવી છે? સમાન. એટલે કે એ તમને ચતુષ્કોણ લંબચોરસ તરીકે નથી મળતું, પણ એની બાજુઓ કેવી હોય છે? સરખે સરખી. જેવી ઉપરની બાજુની રેપ્લિકા છે, તમે અહીંયા જોઈ શકશો, આ જેટલું પોર્શન છે સેમ એવું જ પોર્શન તમને નીચેની સાઈડ અહીંયા આગળ મળી શકશે. બરાબર. જો તમે કાટખૂણિયાને 30°, 60°, 90°ના 4 સેટનો ઉપયોગ કરશો તો તમને કેવું મળશે? તો કે સમબાજુ ચતુષ્કોણ એટલે કે રોમ્બસ મળશે. બરાબર. 30°, 60°, 90° વાળા 4 અલગ અલગ ચતુષ્કોણ આપણે લઈએ અને આવી રીતે કંઈક ગોઠવીએ તો આમ 4 અલગ અલગ ખૂણાઓ કાટખૂણિયા બની જશે અને એને આપણે કહીશું સમબાજુ ચતુષ્કોણ, રોમ્બસ. બરાબર. ત્યારબાદ જો તમે કાટખૂણિયાના કેટલાક સેટનો ઉપયોગ કરશો તો તમે બાજુમાં આપેલ એક આકાર બનાવી શકશો. અહીં એવો ચતુષ્કોણ છે કે જેની સામસામેની બાજુઓ કેવી દેખાય છે? સમાંતર દેખાય છે. તો આવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમલંબ ચતુષ્કોણ એટલે કે ટ્રેપિઝમ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા મિત્રો આ એક કોષ્ટક બતાવેલો છે, અગત્યનો છે કે ચતુષ્કોણ આપ્યું છે, સામસામેની બાજુઓ તો કે કેવી છે? સમાંતર છે અથવા સરખી છે. પછી બધી બાજુઓ સરખી છે, સામસામેના ખૂણા સરખા છે કે નથી, વિકિરણો સરખા છે કે લંબ છે, તે આપણે જોવાનું. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સરખી બંને છે. બરાબર. એની બધી જ બાજુઓ સરખી હોતી નથી, સામસામેના ખૂણા સરખા હોય છે. જ્યારે વિકિરણો સરખા નથી હોતા અને લંબ પણ હોતા નથી. લંબચોરસની અંદર બધી બાજુઓ સરખી નથી હોતી એવું અહીંયા કીધું છે. પછી ચોરસમાં વિકિરણો લંબ હોય છે, સમબાજુમાં સામસામેના ખૂણા સરખા હોય છે અને સમલંબમાં બાજુઓ સરખી નથી હોતી. તો આ રીતનું કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે જેના આધારે તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. બરાબર. હું સ્વાધ્યાય 5.6 શરૂ કરું છું. તેમાં પ્રથમ પ્રશ્ન કહેવામાં આવ્યો છે કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો. એટલે તમને પૂછ્યું છે એ પ્રમાણે કે ક્યાં ત્રિકોણ સમબાજુ હશે. સમબાજુ એટલે કેવો ત્રિકોણ? કે જેની 3 બાજુઓ સરખી હોય. બરાબર. બીજું આવશે સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણમાં કેવું આવશે? કે જેની 2 બાજુ સરખી હોય અને એક બાજુ વિપરીત હોય એટલે કે અલગ હોય. અને વિષમ બાજુ, વિષમ બાજુ ત્રિકોણ એટલે કેવો કહેવાશે? કે જેમાં 3 બાજુઓ કેવી હશે? અલગ અલગ હશે. પછી આવે છે કાટકોણ ત્રિકોણ. તો એ 90° નો ખૂણો હશે તો તેને કાટકોણ ત્રિકોણ કહેશે. સરળ કોણ, આપણે ગઈકાલે જ જોયું તે પ્રમાણે કે સરળ કોણ એટલે 180°ના ખૂણાને સરળ કોણ કહેવામાં આવશે. અને ગુરુકોણ, ગુરુકોણ એટલે તે 90° થી વધારે હોય છે પરંતુ 180° થી તે ઓછો હોય છે. એટલે કે કાટકોણ કરતા વધારે પણ સરળ કોણ કરતા ઓછો, તો એને આપણે ગુરુકોણમાં સમાવેશ કરી શકીએ. જોઈએ કે પહેલું આપ્યું છે આપણને 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ દર્શાવતો ત્રિકોણ. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા 3 માપ અલગ અલગ આપ્યા છે. બરાબર. એક છે 7 સેન્ટીમીટર, પછી બીજી બાજુની એક રેખા છે 8 સેન્ટીમીટરની અને ત્રીજી બાજુની રેખા છે 9 સેન્ટીમીટર. માટે આ કેવો ત્રિકોણ કહેવાશે? વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવશે કે જેની 3 બાજુઓ અલગ અલગ છે. ત્યાર પછી બીજું છે બી, કે એબીસી, જેમાં એબી બરાબર 8.7 સેન્ટીમીટર, એસી બરાબર 7 સેન્ટીમીટર અને બીસી બરાબર 6 સેન્ટીમીટર. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો, ત્રિકોણ એબીસી છે જેમાં 3 બાજુ અલગ અલગ આપી છે. રેખા એબી એ અલગ છે, રેખા એસી પણ અલગ છે અને રેખા બીસી પણ અલગ છે. તો આ ત્રિકોણ પણ કેવો કહેવાશે? વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવશે. ત્યાર પછી સી નંબર છે કે પીક્યુઆર, કે જેની અંદર પીક્યુ બરાબર ક્યુઆર બરાબર પીઆર બરાબર 5 સેન્ટીમીટર. આનો મતલબ શું થાય છે? કે પીક્યુઆર ત્રિકોણ છે એમાં પીક્યુ બાજુ છે એ પણ 5 સેન્ટીમીટર છે, ક્યુઆર બાજુ છે એ પણ 5 સેન્ટીમીટર છે અને પીઆર બાજુ જે છે તે પણ 5 સેન્ટીમીટર છે. તો ફ્રેન્ડ્સ અહીંયા 3 બાજુઓ સરખી આપી છે 5-5 સેન્ટીમીટર. માટે આ ત્રિકોણ કેવો કહેવાશે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવશે.
પછી ડી છે કે DEF જેમાં માપ ખૂણો ડી બરાબર 90°. તો મિત્રો માપ ખૂણો ડી 90° એટલે કાટકોણ ત્રિકોણ ગણવામાં આવે છે. ત્યારબાદ છે XYZ માં માપ ખૂણો y બરાબર 90°, એટલે કે એક ખૂણો છે એમાં y બાજુનો ખૂણો એ 90° એટલે કે કાટકોણ છે. અને XY બરાબર YZ એટલે કે XY જેટલો છે એટલો જ YZ પણ છે. તો અહીંયા બે બાજુના માપ સરખા છે, XY અને YZ ના. ભલે આપણને આપ્યા નથી પણ તમને અહીંયા કહી દીધું છે કે રેખાખંડ XY બરાબર રેખાખંડ YZ. તો બે સરખા માપો એટલે કેવો કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાશે. ત્યાર પછી કીધું છે કે LMN માં માપ ખૂણો L 30° છે, માપ ખૂણો M 70° છે અને માપ ખૂણો N 80° છે. હવે તમને અહીંયા બે વસ્તુ દેખાશે કે ભાઈ એક તો આ કેવો ત્રિકોણ છે? તો કે વિષમ બાજુ ત્રિકોણ છે, બરાબર. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 3 ના માપ ખૂણા સાથે તમને કીધું છે, અને માપ ખૂણા તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તે કાટખૂણા કરતા ઓછા, એટલે કે 90° કરતા ઓછા છે. એક છે 30° નો, બીજો છે 70° નો અને ત્રીજો છે 80° નો. માટે આ કેવા ત્રિકોણ કહેવાશે? લઘુકોણ ત્રિકોણ કહેવાશે. લઘુકોણ ત્રિકોણ. હવે જોડકા જોડો. તેમાં આપણને પૂછ્યું છે કે ત્રિકોણના માપ અને ત્રિકોણના પ્રકાર. તો મિત્રો મેં સાચા જવાબ સામે લખી દીધા છે, બરાબર. તમને ઉપર નીચે ઉલટ સુલટ કરીને ચોપડીમાં દર્શાવેલું છે, પણ મેં એના સાચા જવાબ લખ્યા છે. પહેલું છે 3 બાજુના માપ સરખા હોય. તો હમણાં જ આપણે જોઈ ગયા તો એવા ત્રિકોણ કયો કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, કે જેમાં 3 બાજુના માપ સરખા હોય છે. બીજું છે 2 બાજુના માપ સરખા હોય, તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે બધી બાજુના માપ ભિન્ન હોય, એટલે કે અલગ અલગ પ્રકારના માપ હોય, તો એને આપણે કેવો ત્રિકોણ કહીશું? વિષમ બાજુનો ત્રિકોણ કહીશું. ત્યારબાદ ચોથું છે 3 લઘુકોણ હોય, તો એને આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું. એક કાટખૂણો હોય તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. એક ગુરુકોણ હોય તો તેને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. ત્યારબાદ તમને કીધું છે કે બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય, તો કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ. આપણે ઉપર અહીંયા ચર્ચા કરેલી આની અંદર, તેમાં એ જ થાય કે બે બાજુઓ સરખી છે, બરાબર, અને એક બાજુ કાટખૂણો ધરાવે છે, તો એ કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાશે. ત્યારબાદ પ્રશ્ન 3 કીધો છે કે નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. તો તમને પહેલો અહીંયા આકૃતિ બતાવી છે, જેમાં તમે જોઈ શકો છો એક ત્રિકોણ છે, જે એમાં એક બાજુ 8 સેન્ટીમીટર, બીજી 5 સેન્ટીમીટર અને ત્રીજી 5 સેન્ટીમીટર છે. તો આને શું કહીશું? તો કે લઘુકોણ અને સમદ્વિ બાજુ ત્રિકોણ. ત્રિકોણમાં દરેકે દરેક બાજુથી તમે તપાસશો તો તમને દેખાશે કે તે લઘુકોણ છે, અને બે બાજુના માપ સરખા છે, માટે સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાશે. ત્યાર પછી બીજી આકૃતિ દેખાય છે, એમાં એક તો કાટકોણ બતાવ્યો છે, એક બાજુ 17 સેન્ટીમીટર, બીજી બાજુ 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ 15 સેન્ટીમીટર છે. તો એને આપણે કેવો કહીશું? તો કે કાટકોણ અને વિષમ બાજુ, કારણ કે 3 બાજુ તેની અલગ અલગ છે અને કાટકોણ દર્શાવે છે, માટે કાટકોણ ત્રિકોણ છે અને તે વિષમ બાજુ છે. ત્યાર પછી આ ત્રીજી આકૃતિ બતાવી છે, જેમાં બે બાજુના માપ આપ્યા છે 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર, અને આ 90° કરતા વધારે બતાવે છે, માટે આપણે આને કેવો કહીશું? તો કે ગુરુકોણ ત્રિકોણ અને સમદ્વિ બાજુ. પછી ડી નંબરની આકૃતિ છે, એમાં આપણને બે બાજુઓ સરખી બતાવી છે અને કાટકોણ બતાવ્યો છે, માટે આપણે લખશું કે ભાઈ કાટકોણ ત્રિકોણ અને બે બાજુ સરખી છે, માટે સમદ્વિ બાજુ ત્રિકોણ. ત્યારબાદ ઈ નંબર પર છે ત્રિકોણ, એમાં આપ્યું છે 5.2 સેન્ટીમીટર, 5.2 અને 5.2, એમ 3 બાજુઓ સરખી છે 5.2 સેન્ટીમીટરની, માટે આપણે લખશું અહીંયા સમબાજુ અને લઘુકોણ ત્રિકોણ. અને છેલ્લી આકૃતિ છે એફ વાળી, જે મને 90° કરતા વધારે બતાવે છે, એટલે ગુરુકોણ છે અને 3 માપ અલગ છે. જોઈ શકો તમે, એક માપ 9 સેન્ટીમીટર છે, બીજું 15 સેન્ટીમીટર છે અને ત્રીજું 10 સેન્ટીમીટર છે. તો આના ઉપરથી હું કહી શકીશ કે ભાઈ એક તો એ ગુરુકોણ અને વિષમ બાજુ ત્રિકોણ દર્શાવે છે.
હવે મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ ને દિવાસળી વાળો, એ પહેલા એની એક અગત્યની નોટ છે, તમે જોઈ લો કે ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો એ કેવો હોય છે, હંમેશા ત્રીજી બાજુ કરતા મોટો થવો જોઈએ. આ નિયમ છે, યાદ રાખજો કે ત્રિકોણ કોઈ પણ આપ્યો હોય એમાં બે બાજુનો જે સરવાળો થાય એ તેની ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ. હવે અહીંયા તમને એના આધારે ચોથા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો. શું તમે નીચેનાનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકશો? તો એમાં પહેલું એક આપ્યું છે, 3 દિવાસળીનો ત્રિકોણ બનાવવાનો છે. તો એ મેં 3 દિવાસળીઓ આવી રીતે મૂકી. તો આ શું બન્યું? તો કે આ લઘુકોણ ત્રિકોણ બન્યો છે. વળી ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે થાય છે, માટે અહીંયા 3 દિવાસળી માટે તે શક્ય બનશે. ત્યારબાદ બીજું તમને પૂછ્યું છે 4 દિવાસળીનો. તો મિત્રો 4 દિવાસળીથી તો ચોરસ બને. આ તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો આ ચોરસની આકૃતિ છે, માટે 4 દિવાસળીઓ વડે ત્રિકોણની રચના એ સંભવ જ નથી. ત્યારબાદ છે 5 દિવાસળી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે મેં અલગ અલગ 5 દિવાસળીઓ ગોઠવી છે. આ 1 2 3 4 અને આ વચ્ચે 5. તો આ લઘુકોણ ત્રિકોણની રચના દર્શાવે છે મિત્રો. માટે 5 દિવાસળીનો ત્રિકોણ શક્ય છે, અને જો તેમાં બે માપનો સરવાળો ત્રીજા માપ કરતા વધુ હોવો જોઈએ. બે બાજુઓની જે માપ છે એનો સરવાળો એ ત્રીજા બાજુ કરતા વધારે હોવો જોઈએ. આ એનો નિયમ બને છે. 6 દિવાસળીનો તો એ પણ બની શકે છે. જોઈ શકો તમે, આ એક દિવાસળી છે, આ બાજુ એવી રીતે બીજી દિવાસળી છે, પછી આ ત્રીજી દિવાસળી છે, આ ચોથી દિવાસળી છે, અને નીચે જે છે ને રેખાખંડમાં બે અલગ અલગ દિવાસળી છે. એટલે ટોટલ 6 દિવાસળી વાળો લઘુકોણ નો ત્રિકોણ બને છે. આ લઘુકોણ ત્રિકોણ છે, માટે 6 દિવાસળીનો ત્રિકોણ એ શક્ય છે, કારણ કે બે બાજુના માપનો સરવાળો એ કેવો છે, ત્રીજી બાજુ કરતા વધુ થાય છે. સ્વાધ્યાય 5.7 જોઈએ. હમણાં આપણે ચતુષ્કોણ વાળું જોયું એ પ્રમાણે એના આધારે જવાબ આપવાના છે. કે પહેલું છે ખરા છે કે ખોટા તે કહો. તો એમાં છે લંબચોરસનો દરેક ખૂણો એક કાટખૂણો હોય છે. તો લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા એ સંભવ છે, માટે સાચું વિધાન છે. પછી બીજું પૂછ્યું છે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું છે ચોરસના વિકિરણો એ એકબીજાને લંબ હોય છે. તો આ વિધાન પણ સાચું છે. જે ચોરસ છે મિત્રો, એના જે વિકિરણો એટલે સામેથી જે એક્ઝેક્ટ વચ્ચે ક્રોસમાં રેખા ઊભી કરવામાં આવે છે તે કેવી હોય છે, એકબીજાને લંબ હોય છે. એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ છે પાંચમું ડી નંબરનું કે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ નામ પરથી તમને કહેવામાં આવ્યું છે કે ચતુષ્કોણમાં દરેકે દરેક બાજુના માપ સરખા હશે, માટે તેની લંબાઈ કેવી હશે, સરખી હશે. એટલે આ વિધાન પણ સાચું છે. ઈ નંબરમાં કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. મિત્રો સમાંતર બાજુઓ સમાંતર છે, પણ ખૂણાઓ સરખા હોય એ જરૂરી નથી, માટે અહીંયા લંબાઈ સરખી હશે નહીં. એટલે આ વિધાન ખોટું છે. પછી કીધું છે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. તો મિત્રો પ્રતિબિંબિત હોય છે, સમાંતર એક્ઝેક્ટ હોય એવું જરૂરી નથી, માટે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે કે નીચે માટેના કારણ આપો. એટલે તમને સવાલ આપ્યો છે, એના આધારે તમારે એના કારણ કહેવાના છે કે શું કામ આવું થાય છે. તો એમાં પહેલું છે કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. તો હા, કારણ કે જેની બધી બાજુઓ સમાન હોય તેવો લંબચોરસ કે ચોરસ બનતો હોય છે, માટે ચોરસને એક વિશિષ્ટ લંબચોરસ પણ કહી શકાય. પછી લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો જેના બધા ખૂણાઓ કાટખૂણા છે તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ એ શું છે, તો કે લંબચોરસ બને છે. ત્રીજું છે કે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો જેના બધા ખૂણા કાટખૂણા છે તેવા સમબાજુ ચતુષ્કોણ એ શું બને છે, ચોરસ બનતા હોય છે, માટે. ત્યારબાદ ડી નંબરનું છે કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. તો આ બધા રેખાખંડોથી બનેલા 4 બાજુવાળા બહુકોણો હોય છે. ઈ નંબરમાં કીધું છે કે ચોરસ
પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તો ચોરસની સામસામેની બાજુઓ સમાંતર છે, આથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બરાબર. અને છેલ્લો પ્રશ્ન છે કે જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તો તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે? સિમ્પલ, ચોરસ. આકૃતિના માપ અને ખૂણા સરખા હોય તો એ ચોરસમાં પણ એ વસ્તુ ચતુષ્કોણમાં શું આવશે? ચોરસ. તો એમાં પણ માપ અને ખૂણાઓ સરખા હશે, માટે ચોરસ એ નિયમિત ચતુષ્કોણ છે. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણું સ્વાધ્યાય 5.6 અને 5.7. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. એક્સરસાઇઝ ખૂબ જ ઈઝી છે, વાંધો નથી, ખાલી નિયમો તમને મોડે હોવા જોઈએ. બરાબર. તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.